સુરત શહેરમાં વ્યાજખોરોના ત્રાસની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે। તાજેતરમાં અમરોલી વિસ્તારમાં રહેતા અને સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિનોદ જાવડે નામના યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। પરિવારજનોના આક્ષેપ મુજબ વિનોદ જાવડેએ કેટલાક લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા, જે બાદ આ વ્યાજખોરો તેને સતત ફોન કરીને ધમકાવતા અને માનસિક ત્રાસ આપતા। વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને વિનોદે આત્મહત્યા જેવું ગંભીર પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું। મૃતકના પરિવારે માંગણી કરી છે કે વ્યાજખોરોને તાત્કાલિક પકડી પાડવામાં આવે અને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે। આજ રોજ કાલ રોજ અમારા મિત્ર હતા વિનોદભાઈ જાવડે, જે એસએમસી માં સુરત મહાનગરપાલિકામાં ચોથા વર્ગના કર્મચારી હતા। તેમણે કાલે બપોરે 4-5 ના દરમિયાન ગળો ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। આત્મહત્યાનું કારણમાં એમ ખબર પડે છે કે વ્યાજખોરો પાસેથી વ્યાજના કંઈક પૈસા લીધા હતા, જે વ્યાજખોરો એમને કોલ કરીને પરેશાન કરતા હતા, હેરાન કરતા હતા, માનસિક ત્રાસ આપતા હતા, જેના કારણે એ માનસિક ત્રાસ સહન ન કરતા એમણે ગળે ફાંસો ખાઈ સુસાઇડ કર્યું છે। અમારું એક જ માંગણી છે કે આ જે કૃત્ય થયું છે એના પાછળ જે પણ ટુકડી સંકળાયેલી હોય એ ટુકડી સામે કાયદાકીય રીતે પોલીસ પ્રશાસન પગલાં લે અને આવી ટુકડીને જેલ ભેગું કરી મૃતકના પરિવારને ન્યાય મળે, એવી જ અમારી માંગણી છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।